હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 7 અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે આપણા મિત્રના ઘરે. તમે ઓળખતા જ હશો, પાછલા વ્લોગમાં ઘણીવાર આવી ગયેલા છે મયુરભાઈ, એમના પપ્પા લક્ષ્મણભાઈ રહ્યા ને, એના ઘરે આપણે જવાનું છે. કેમ કે કાલે લક્ષ્મણભાઈના ઘરે જ ગયો તો એવડે એનો એ રીતે એવડે એને વાત કરી કે દશામાનું કાલે છેલ્લો દિવસ છે, એટલા માટે આરતી ઉતારવા આવજો, રેકોર્ડિંગ કરવા, કેમ કે યાદી રહી જાય ને એટલે એટલા માટે આપણે જવાનું છે ત્યાં. આવે તો હવે ચાલો જાવી ત્યાં કરે. આપણે પ્લાનમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી અને જો તો એ ખબર પડી જવાનું હતું સાંજે, અને એને સાંજનું જ કીધું હતું, પણ મારે આમ એક્સાઇટમેન્ટમાં ભૂલાઈ ગયું હતું દિવસે. અત્યારે વહેલા આવી ગયો સવારે, કાંઈ વાંધો નહીં, સાંજે આપણે જઈશું આરતીમાં. તો હવે વહેલા જઈએ કારખાને પાછા. જો સવારનો નજારો કારખાનાનો નજારો આ છે. બરફનું કારખાનું અહીંયા હા મેં દેખાય, આપણું કારખાનું છે હીરાનું. દારમાં મોટર ઉતારી દીધી છે. સામે આપણું આઈસર પડ્યું છે. જો એકાદા વિડીયોમાં છે ને પછી આગળ આઈસર હકાવું છું આપણે. આઈસર હકાવીને દેખાડીશ એકાદા વિડીયોમાં, ટાઈમ જેથી મળે ને તેથી. અત્યારે કારખાને હેલા જઈએ. જો ભાઈ અમારે બધા કારખાને આવવા જ મળ્યા છે વારાફરતી. એલા આયા હીરા સરકાર, એલા હીરા આયા સરકાર ને એક હીરો જડ્યો ને ભાઈ. આવ્યો તો જોયું જાય કોઈક લેટે ખોદા હળી કરેલી. જો રમણ ભમણ નાખ્યું છે. ઘરે ખાઈ લેવી ફટાફટ જઈને, પછી કડીક આરામ કરી લેવી. ઘરે જો આજે કોઈ છે નહીં, તાળું માર્યું છે. આજે તાળું માર્યું છે, ઘરે કોઈ નથી. તો ફટાફટ ડેલો ખોલું, ખાઈ લો. આપણે શાક ને એવું લઈને વીએ છીએ, ઘરે કોઈ નથી એટલે જાય છે બધું ખાવાનું. તો હું જમી લઉં, બરોબર. 1:30 વાગી ગયો છે ને, થઈ ગયો છે કારખાનાનો ટાઈમ. તો હવે હાલતા થયું કારખાને. ખાઈને ઘડીક હોઈ ગયો તો ત્યાં લગી હું તો હવે આરામ કર્યો. હવે સાહેબ કારખાને પાછો. જો વાદળ ને એવું થયું છે, વરસાદ આવો એવું છે. વાદળ છે ઉપર, વરસાદ આવી જાય તો આપણને કઈ નડતો નથી, ભલે આવે. તો 6:30 વાગી ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. કારખાને પડી ગઈ છે રજા. તો કારખાનેથી આવી ગયા આપણે ઘરે ને ઘરે બનાવી હતી ખીર. તો સેટે ઉપર બે જાય ખીર ખાઈ, સેટે ઉપર બેઠા જો આ છે ખીર બનાવી દે. અત્યારમાં ખીર ખાઈ લેવી. હમણાં મયુરભાઈ આવે છે તેડવા, એટલે એને ઘરે જવાનું છે. ત્યાં લગીને આ ખીર ખાઈ લઈએ આપણે. ભાઈ મયુરભાઈ આવી ગયા છે આપણને તેડવા માટે ને આપણે જઈએ છીએ મયુરભાઈના ઘરે. તો આપણે પૂગી ગયા છીએ મયુરભાઈના ઘરે ને હવે આરતીનો ટાઈમ છે એટલે ફટાફટ અંદર જાવી.
મયુરભાઈના ઘરે આવીને આપણે આરતી કરીને પછી પ્રસાદ લીધો અને પછી હારવાર ભોજન પોતાનું ગ્રહણ કર્યું અને હવે ધૂન ચાલુ કરવાની છે એટલે એટલા માટે આપણે બહાર આવી ગયા છીએ. એ ધૂનવાળા કોઈ આવ્યા નથી, ધૂનવાળા આવે એટલે પછી ધૂન ચાલુ કર્યું આપણે. તો ભાઈ ને આ ધૂન ને એવું ચાલુ છે મયુરભાઈના ઘરે ને આપણે આવી ગયા છીએ ઘરે. હવે મયુરભાઈને કીધું મૂકી જાવ એટલે એ મૂકી ગયા છે, કેમ કે આપણે જે એડિટિંગ ને એવું બધું કરવાનું બાકી હતું તો જઈને એડિટિંગ ને એવું કરી નાખવું. તો આજ માટે આટલું જ છે, મળવી એક નવા વ્લોગ સાથે.